સુરતમાં આદિજાતિના ખેડૂતોને જમીન આપવાના મુદ્દા પર મહત્વની બેઠક। આદિજાતિના પ્રશ્નોને લઈ ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા બેઠકમાં હાજર રહ્યા। આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પીસી બરંડા પણ બેઠકમાં હાજર રહ્યા। સામાન્ય વહીવટ વિભાગના અધિકારી મુખ્ય સચિવ અંજુ શર્મા પણ આ બેઠકમાં ઉપસ્થિત। સુરત જમીનનો આદિજાતિ પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, જે ગાંધીનગરમાં મહત્વની બેઠક આદિજાતિને લઈને, તેની અંદર કોણ કોણ હાજર અને કયા મુદ્દા પર ચર્ચા? વિલન સરકારી કચેરીઓમાં આજે રજા છે, છતાં પણ એક આ મહત્વની બેઠક મળી છે। આ કાર્યક્રમ હતો એસટીની 101 નવી બસો આપવાનો। પહેલા નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, એમની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે। ખાસ કરીને જે સાગબારા ઉમરગામનો જે ઇસ્યુ છે જમીન ખેડવા બાબતનો, એ સહિતના આદિજાતિ સમાજના પ્રશ્નોના સંદર્ભમાં મહત્વની બેઠક મળી હોવાની માહિતી મળી રહી છે। જેમાં કેમ કે વન વિભાગને લગતો મુદ્દો છે એટલે અર્જુન મોઢવાડિયા એમાં ઉપસ્થિત હતા। પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા, મંત્રી પીસી બરંડા, નરેશ પટેલ, આ તમામ ઉપસ્થિત હતા। અને એના કારણે જ આ મિટિંગના કારણે આ નિર્ધારિત કાર્યક્રમ હતો એનાથી થોડો વિલંબમાં પડ્યો હતો અને બધા જ અત્યારે મિટિંગ પતાવી અને આ કાર્યક્રમમાં આવેલા છે। માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી જે સાગબારા ઉમરગામનો વિવાદ જે છે એનું જે નિરાકરણ લાવવા માટે આ બેઠકમાં મહત્વની મુદ્દે ચર્ચા થઈ શકે, એક જ ચર્ચા થઈ હોય એ પ્રકારની માહિતી મળી રહી છે। હાલના તબક્કે સત્તાવાર રીતે આ મામલે કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ આ મહત્વની બેઠક ખાસ કરીને આદિજાતિ સમાજના લોકોના જે પ્રશ્નોના સંદર્ભમાં, જે અટવાયેલા મુદ્દાઓના સંદર્ભમાં આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। જી આભાર કલ્પેશ, તમામ જાણકારી આપવા માટે।